વાત હવે અમદાવાદની તો અમદાવાદમાં સાંજના સમયે કમોસમી વરસાદનું આગમન થયું। અમદાવાદના અનેક વિસ્તાર એવા રહ્યા જ્યાં વરસાદ આવ્યો। એસજી હાઈવે પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો તો શિવરંજની અખબારનગર વિસ્તારમાં પણ વરસાદ આવ્યો। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ સાંજના સમયે વરસાદ આવ્યો। હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજ્યમાં વરસાદી માહોલની ફરી એકવાર આગાહી કરી છે અને આગાહી મુજબ મોડી સાંજે ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં એ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, બાજીપુરા વિસ્તાર જે કોબા સરગાસણ તેની આસપાસનો આ વિસ્તાર છે, ત્યાં આ વરસાદી માહોલ એ જામ્યો છે। મોડી સાંજે અલગ અલગ વિસ્તારોમાં એ વરસાદી છાંટા રહ્યા એ બાદ પવન સાથે આ વરસાદે માઝા મૂકી અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે 2 દિવસ બાદ રાજ્યમાંથી વરસાદી માહોલથી એ રાહત મળશે, પરંતુ તેની પહેલાં આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં થંડર સ્ટોર્મની સાથે એ વરસાદની આગાહી એ 24 કલાક ભારે પવન ફૂંકાવાની શક્યતા એ વ્યક્ત કરવામાં આવી છે અને તે શક્યતા અને તે આગાહી મુજબ અમદાવાદ શહેરમાં મોડી સાંજે એ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને તે બાદ એ વરસાદી માહોલ જોવા મળ્યો કે જ્યાં લોકોએ એ છત્રી સાથે રેનકોટ સાથે અહીંયા નીકળતા જે છે એ જોવા મળ્યા છે, પરંતુ વરસાદે વિરામ લીધા બાદ મોટાભાગના લોકો એ રેનકોટ મૂકીને જતા તેમને પલળવાનો વારો આવ્યો છે। કેટલાક લોકો એ બ્રિજ નીચે અહીંયા ઊભા રહેતા પણ એ જોવા મળ્યા છે। એ જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું અને એ વરસાદથી બચતા આ દ્રશ્યો છે અને સાથે જ જે પ્રકારે છેલ્લા 1 સપ્તાહથી રાજ્યની અંદર વરસાદી માહોલ જામ્યો છે, જેને સૌથી વધારે અસર એ ખેડૂતોને પહોંચાડી છે, એ પાકને નુકસાનીની પહોંચાડી છે અને હજુ પણ જ્યારે વરસાદની આગાહી છે ત્યારે એ પાક નુકસાનીની શક્યતાઓ હજુ પણ વધારે વધતી દેખાઈ શકે તેવી શક્યતાઓ છે, જેના કારણે જગતનો તાત સૌથી વધારે અહીંયા હાલ મુશ્કેલીમાં લાગી રહ્યો છે। અને સાથે આ કમોસમી વરસાદ અને એક ઠંડી સાથે એ બેવડું ઋતુનો અનુભવ અને ત્યાં રોગચાળા વધવાની પણ શક્યતા છે, ત્યાં લોકોએ એક ખાસ ધ્યાન રાખવું પડશે અને સાથે એક સાવચેતી પણ રાખવી પડશે, જેથી કરીને એ રોગથી પણ બચી શકાય। સાથે ખેડૂતો પણ જો ધ્યાન રાખે તો એ પાક નુકસાનીથી પણ બચી શકે અને આ પ્રકારે રાજ્યમાં એ વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ગાંધીનગર।